ગુજરાતભરમાં ચોમાસા જેવા પ્રતિકૂળ વરસાદી વાતાવરણ વચ્ચે વાવ થરાદ પંથકની સૌથી મોટી થરાદ એપીએમસીમાં રોજની 20 થી 22 હજાર બોરી જણસીની ધૂમ આવક થતાં કરોડો રૂપિયાના અનાજને માવઠાથી બચાવવા માટે યાર્ડ પ્રશાસન અને વેપારીઓ યુદ્ધના ધોરણે સજ્જ બન્યા છે। સમગ્ર રાજ્યમાં હાલ કમોસમી વરસાદી માહોલ જામ્યો છે અને કેટલાક વિસ્તારોમાં તો મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ પણ શરૂ કરી દીધી છે। ત્યારે સરહદી થરાદ માર્કેટ યાર્ડમાં સિઝનના પાકોની બમ્પર આવક વહેતી થતાં વેપારીઓની ચિંતામાં મોટો વધારો થયો છે। ખાસ કરીને પાડોશી રાજ્ય રાજસ્થાનના સરહદી વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની જણસીના સારા ભાવ મળવાની આશાએ થરાદ ખાતે વેચવા માટે ઉમટી રહ્યા છે, જેના કારણે માર્કેટ યાર્ડ અનાજની બોરીઓથી ઉભરાઈ ગયું છે। આવા ગંભીર અને ચિંતાજનક વરસાદી વાતાવરણને જોતા થરાદ એપીએમસી સત્તાધીશો દ્વારા તમામ વેપારીઓને કડક સૂચના આપવામાં આવી છે કે ખેડૂતો જે માલ લઈને આવે છે તેને કોઈપણ સંજોગોમાં પલળવા દેવામાં ન આવે અને જણસીને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડી લેવામાં આવે। આ આદેશને પગલે તમામ વેપારીઓએ એપીએમસીના મોટા શેડની અંદર તેમજ પોતાની માલિકીના ગોડાઉનોમાં માલ ગોઠવવાનું શરૂ કરી દીધું છે। એટલું જ નહીં પણ ખુલ્લામાં પડેલી હજારો બોરીઓને વરસાદથી બચાવવા માટે તાડપત્રી અને મીણિયા ઢાંકીને સંપૂર્ણપણે સુરક્ષિત કવચ પૂરું પાડી દીધું છે। જો કે આ માહોલ વચ્ચે વેપારીઓએ એવી ગહેરી ચિંતા પણ વ્યક્ત કરી છે કે જે જણસી એપીએમસીમાં આવે છે તે ખેડૂતો પાસેથી વેપારીઓ તુરંત ખરીદી લેતા હોય છે, જેથી જો વરસાદ ત્રાટકે તો આ નુકસાનની સીધી જવાબદારી વેપારીઓના માથે આવી પડે છે, જ્યારે ખેડૂતો પોતાનો માલ વેચીને ચિંતામુક્ત થઈ જાય છે। હાલમાં અનાજની આવક અતિશય વધારે હોવાથી ક્યાંક ને ક્યાંક જગ્યાના અભાવે વેપારીઓને નાનું મોટું નુકસાન વેઠવાનો વારો આવી શકે છે, જેમાં સૌથી વધુ નુકસાન બાજરી અને ઈસબગુલ જેવા કિંમતી અને સંવેદનશીલ પાકોને થવાની ભીતિ વેપારી આલમમાં સેવાઈ રહી છે। ખાતાની આગાહી દ્વારા જે આવેલ છે એમાં વાવ થરાદ જિલ્લા વહીવટીતંત્ર તથા જિલ્લા રજિસ્ટ્રારશ્રી તથા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા માર્કેટ યાર્ડ થરાદ દ્વારાને જાણ કરવામાં આવેલ છે। એને આગોતરા આયોજન રૂપે અમારા વેપારી મિત્રો અને ખેડૂત મિત્રોને જે અહીં માલ થરાદ માર્કેટમાં લઈને આવે છે એમાં અમારા ઓક્શન શેડ તથા વેપારી મિત્રોના જે ઓક્શન ફળ છે એની અંદર સુરક્ષિત રાખવા માટે તથા ખેડૂત મિત્રો જે ઘરેથી માલ લઈને આવે તો એમાં પણ એમના ટ્રેક્ટર દ્વારા જે માલ લઈને આવે ઢાંકીને લઈને આવે અને જરૂરિયાત ન હોય તો ઘરે પણ રાખે અને વેપારી મિત્રોને જે માલ લઈ અહીં હરાજીમાં હોય એમને વધારાનો માલ હોય એમને તાડપત્રી દ્વારા સુરક્ષિત રીતે ઢોકીને રાખવા માટે અમે જાણ કરેલ છે। અને બીજું જે અત્યારે આવક છે એ 20,000થી અંદાજિત લગભગ 23,000 બોરી જેવી આવક થાય છે। એમાં વિવિધ જણસીઓના પાકો આવે છે, એરંડા છે, રાયડું છે, જીરું છે, ઈસબગુલ છે, બાજરી છે, આવા વિવિધ પાકો અને ચીકુડી પણ વિવિધ પાકો જણસીઓ થરાદ માર્કેટ યાર્ડમાં આવકમાં આવે છે। બીજી તરફ થરાદ એપીએમસીના ચેરમેને પણ સ્વીકાર્યું હતું કે વર્તમાન સમયમાં ખેડૂતોની મહેનત અને વેપારીઓનું રોકાણ બંને જોખમમાં ન મુકાય તે માટે યાર્ડ પ્રશાસન રાત દિવસ એક કરીને વ્યવસ્થા જાળવી રહ્યું છે। માર્કેટ યાર્ડના તમામ સત્તાધીશો અને કર્મચારીઓ પોતે લાઈવ મોનિટરિંગ કરીને વેપારીઓને જણસી બચાવવા માટે તમામ પ્રકારની લોજિસ્ટિક મદદ અને સુવિધાઓ પૂરી પાડી રહ્યા છે। ખુલ્લા મેદાનમાં પડેલા અનાજના ઢગલાઓ પર કોઈ આકાશી આફત ન ફાટી નીકળે તે માટે વધારાની તાડપત્રીઓની વ્યવસ્થા પણ એપીએમસી દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી છે। છતાં વેપારી મંડળમાં આ અણધાર્યા માવઠાને લીધે કરોડોના વેપાર પર આર્થિક ફટકો પડવાની દહેશત સતત સતાવી રહી છે। આપણે જિલ્લા રજિસ્ટ્રારશ્રીનો પત્ર હતો, સરકારશ્રીની પરિપત્ર હતો જે આજ રોજ વરસાદની આગાહીને લઈ, તો એના અનુસંધાને આપણે માર્કેટ યાર્ડથી આપણે પરિપત્ર કરાયો હતો। જે માર્કેટ યાર્ડનું અમારું એસોસિએશન ગ્રુપ ચાલે છે એમાં ગ્રુપમાં આપણે એ મેસેજ વાયરલ કરાયો હતો। એના અનુસંધાને સવારમાં વહેલા આપણે હરાજી કરાવી દીધી હતી ખેડૂત માલોની। જે ખેડૂત માલોની હરાજી થયા પછી ઝડપી તોલ પણ કરાવી દીધો હતો, એટલે તોલ કર્યા પછી જે માલ હોય એ વેપારીનો ગણાય, એટલે ખેડૂતને કોઈ નુકસાન થતું નથી। પણ વેપારીઓને કદાચ વરસાદ આકસ્મિક આવી જાય તો વેપારીઓને થોડા ઘણું નુકસાન થઈ શકે છે। જે એના અનુસંધાને આપણે માલ પણ ફળમાં અંદર ઉતરાયો હતો દુકાનોમાં, એટલે એ નુકસાન ન થાય, પણ કદાચ બહાર માલ હોય તો કોઈ પ્લાસ્ટિક હોય બીજું ત્રીજું એ આપણે હતો સંભાવના વરસાદની, તો એ રીતે આપણે આગોતરું આયોજન કર્યું હતું અને બધા વેપારીઓને અમે મેસેજથી નુકસાન થઈ શકે એમાં જે અત્યારની આવક છે મેન બાજરીની આવકને નુકસાન થઈ શકે અને ઈસબને પણ નુકસાન થઈ શકે। ઈસબ અને બાજરી જે બે માલ પલળે તો બગડે એ રીતે નુકસાનની ભીતિ રહી શકે। આમ થરાદ એપીએમસીમાં સર્જાયેલી આ સ્થિતિ પરથી સ્પષ્ટ થાય છે કે કુદરતી આફત સામે વેપારી આલમ અને યાર્ડ પ્રશાસન પૂરતી સતર્કતા દાખવી રહ્યું છે। ખેડૂતોને આર્થિક નુકસાન ન થાય તે માટે વેપારીઓ માલની ખરીદી તો ચાલુ રાખી રહ્યા છે, પરંતુ બદલાતા હવામાનની સીધી તલવાર હવે વેપારીઓના પોતાના ખિસ્સા પર લટકી રહી છે। હવે જોવાનું એ રહેશે કે આગામી કલાકોમાં મેઘરાજા થરાદ પંથક પર મહેરબાન થાય છે કે પછી મુશળધાર વરસીને કરોડોની જણસી પર આફત બનીને તૂટી પડે છે।